આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. બગવાડા હાઈવે ટોલ પ્લાઝા પાસે રાત્રિના એક કાળજુ કંપાવનારે અકસ્માત સર્જાયો. એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહી હતી. તે દરમિયાન ચાલકને ઊંઘનું ઝોકું આવી જતા વાહન પરથી કાબુ ગુમાવ્યો. બગવાડા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ટોલ પ્લાઝા પાસે ગત મોડી રાત્રે એક કાળજુ કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન પાર્સિંગની એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે વહેલી સવારે અંદાજે 3 વાગ્યાની આસપાસ ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. નિયંત્રણ ગુમાવેલી ટ્રક ટોલ બૂથથી થોડા જ અંતરે આવેલા મોટા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટ્રકનો આગળનો ભાગ કચરાઘાણ વળી ગયો હતો અને ટ્રકનું આગળનું વ્હીલ પણ દહીંમાંથી છૂટું પડીને ફંગોળાઈ ગયું હતું. શાંત રાત્રિમાં થયેલા આ ભયાનક અવાજને સાંભળીને ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. ભારે નુકસાન પામેલી ટ્રકને કારણે હાઈવે પર થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર રાત્રિ દરમિયાન ડ્રાઇવિંગ કરતા ચાલકો માટે આ ઘટના એક ચેતવણી સમાન છે કે થાક કે ઊંઘમાં વાહન ચલાવવું કેટલું જોખમી હોઈ શકે છે. પાલઘરનું બોઈસર ઔદ્યોગિકની એક કેમિકલ ફેક્ટરીમાં મોટા પાયે ગેસ લીકેજ થતા આજુબાજુના વિસ્તારમાં લોકો પર અસર જોવા મળી. આસપાસના વિસ્તારથી અંદાજે 15 ફેક્ટરીઓમાં કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર ઔદ્યોગિક વિસ્તારમાં બગેરિયા કેમિકલ ફેક્ટરીમાં મોટા પાયે ગેસ લીકેજ થતાં આજુબાજુના વિસ્તારમાં લોકો પર અસર જોવા મળી છે. જે ઘટનામાં મોટા પ્રમાણમાં ગેસ હવામાં ફેલાઈ જતાં નાસભાગ મચી હતી, જેને લઈ કામદારોમાં દહેશત જોવા મળી હતી. પાલઘર જિલ્લાના બોઈસરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી બગેરિયા ફેક્ટરીમાં મોટા પાયે ગેસ લીકેજની ઘટના સર્જાતા સરકારી તંત્ર દોડતું થયું છે. ગેસ લીકેજના કારણે ફેક્ટરીમાં કામ કરતા કામદારોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી તેમજ કંપનીના પરિસરમાં ગેસનો ધુમાડો ફેલાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને આસપાસના વિસ્તારની અંદાજે 15 ફેક્ટરીઓમાંથી કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઉમરગામના મરોલી ખાતે સંધ્યા ગ્રુપ ઓફ કંપની દ્વારા ગ્રામનું પ્રવેશદ્વાર નાણામંત્રીના હસ્તે ઉદ્ઘાટન. ઉમરગામ તાલુકાના મરોલી ખાતે સંધ્યા ગ્રુપ ઓફ કંપની દ્વારા ગામનું પ્રવેશદ્વાર નાણામંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટનમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ધારાસભ્ય રમણભાઈ પાટકર અને અન્ય આગેવાનોએ હાજરી આપી હતી. સામાજિક કાર્યક્રમ અને ગામને આપવામાં પ્રવેશદ્વારના સહયોગ રૂપે કાર્યક્રમ ચેરમેન કાંતિભાઈ કોળીના જન્મદિવસે નાણામંત્રી તેમજ ધારાસભ્ય રમણભાઈ પાટકર તેમજ વાપીના અગ્રણી મિલનભાઈ દેસાઈ, સતીશભાઈ પટેલ, શિરીષભાઈ દેસાઈ, મીનાબેન પાટકર વગેરે અનેક હસ્તીઓને આમંત્રણ આપી અહીં પધારેલ હતા. નોંધનીય છે કે સંધ્યા ગ્રુપ દ્વારા મરોલીમાં બનાવવામાં આવેલા પ્રવેશદ્વારના કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. મરોલીમાં બનેલા પ્રવેશદ્વારની ભેટ સંધ્યા ગ્રુપ દ્વારા આપવામાં આવતા ગ્રામજનોએ આભાર માન્યો હતો. નક્કી કરેલો 1 વર્ષ પહેલાં થોડું કામ કરતાં જરા મારે લેટ થઈ ગયું, પરંતુ થોડો પ્રયત્ન કરીને થોડી વાંધાજનક મુસીબત આવી એ બી દૂર કરીને અમે કોઈપણ રીતે બધાનો સહકાર લઈને આજે મારી બર્થડે છે નક્કી કરેલું કે તે દિવસે આજે ચાલુ કરો. અમે બહુ મહેનત કરવી પડી. આજનો મારે તો આજે જે ઉદ્ઘાટન હતું ને ડેટનું તેના છે અને મારી આજે બર્થડે જ છે. આજે જે મોરોલીમાં તે રીતે કે હંસા મોરોલીમાં 2 જગ્યાએ અમારે કોળી લોકોની વસ્તી છે. આજે કોળી લોકોનો એક સહકાર છે. બંને જગ્યાએ સમાજના લોકો આમાં જ કોઈ લવ મેરેજ બહુ ઓછા કરે છે. આ રીતે સમાજને સંગઠન કરીને રાખવું બહુ અગત્યનું છે. સમાજમાં થોડા વાંધાજનક આવે. આજે હું કોળી સમાજનો પ્રેસિડેન્ટ છેલ્લા 40 વર્ષથી છું
અને એના માટે બધાને એકત્રિત કરીને આગળ કેવી રીતે કરવું એ મારી ઈચ્છા છે. ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્ય જિલ્લા સ્તરીય તાલીમ કાર્યશાળા યોજાઈ. દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્યમાં 8 માર્ચ 2026થી 14 એપ્રિલ 2026 સુધી દેશભરમાં યોજાનાર પંડિત દીનદયાળ ઉપાધ્યાય તાલીમ મહાઅભિયાન 2026ની તૈયારીઓના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ સેલવાસ ગ્રામીણ જિલ્લા ભાજપના વક્તાઓ માટે એક દિવસીય તાલીમ કાર્યશાળાનું આયોજન કર્યું હતું. આ તાલીમ શિબિર દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્ય ભાજપના પ્રમુખ મહેશભાઈ અગારિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. કાર્યક્રમની અધ્યક્ષતા સેલવાસ ગ્રામીણ જિલ્લા ભાજપના પ્રમુખ દીપકભાઈ પ્રધાને કરી હતી. મુખ્ય વક્તા ડોક્ટર નરેન્દ્ર દેવરેએ ઉપસ્થિત કાર્યકરોને તાલીમ આપી તેમને સંગઠનની વિચારધારા, કાર્યપદ્ધતિ અને અસરકારક સંદેશા વ્યવહાર પર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત યોગેશ પટેલ દ્વારા રજૂ કરાયેલા તાલીમ ગીતથી થઈ હતી. આ પ્રસંગે રાજ્ય ઉપાધ્યક્ષ જીતુભાઈ માંડા, ભારતીબેન હળપતિ, ધર્મેશસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી ઇન્દ્રવદન પટેલ, મોટી સંખ્યામાં જિલ્લા અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, મંડળ પ્રમુખો, સેલ અને મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી વિષ્ણુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. એવા ભારતીબેન હળપતિનું હું સ્વાગત કરું છું. ધર્મેશભાઈ ચૌહાણજીનું હાર્દિક સ્વાગત કરું છું. ગ્રામીણ જિલ્લાના તમામ મંડળ પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્યો, તમામ સરપંચો, તમામ ચૂંટાયેલા વોર્ડ મેમ્બરો અને ભારતીય જનતા પાર્ટીના. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.